નમસ્કાર. આકાશવાણી સમાચાર નેહા પંચાલ વાંચે છે. શરૂઆતમાં મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશમાં બહુ જલ્દીથી વિશ્વનું સૌથી મોટું અભિયાન કોવિડ રસીકરણ શરૂ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચેની આગામી બેઠક 8મી જાન્યુઆરીએ યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કોચી મેંગલુરુ પ્રાકૃતિક ગેસ પાઇપલાઇન દેશને સમર્પિત કરશે. દેશમાં કોરોનાના આજે કરાયેલા પરીક્ષણોમાં 38 લોકોમાં બ્રિટનથી આવેલા નવા સ્ટ્રેનના લક્ષણો જોવા મળ્યા અને ભારતે આજે એન્ટાર્કટિકામાં 40મા વૈજ્ઞાનિક અભિયાનની શરૂઆત કરી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ગુણવત્તા અને વિશ્વસનીયતા બ્રાન્ડ ઇન્ડિયાના આધારસ્તંભ હોવા જોઈએ. આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાષ્ટ્રીય મેટ્રોલોજી સંમેલન 2021ના ઉદઘાટન સત્રને સંબોધન કરતા તેમણે ભારતીય વૈજ્ઞાનિકો અને ટેકનિકલ નિષ્ણાતો દ્વારા મેળવવામાં આવેલી સફળતાની પ્રશંસા કરતા વિશેષ રૂપે દેશમાં તૈયાર કરવામાં આવેલા 2 કોરોનાની રસીનો ઉલ્લેખ કર્યો. પ્રધાનમંત્રીએ કહ્યું, દેશમાં બહુ જલ્દીથી વિશ્વનું સૌથી મોટું અભિયાન કોવિડ રસીકરણ શરૂ કરવામાં આવશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે વૈજ્ઞાનિકો અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદ અને અન્ય વૈજ્ઞાનિક સંસ્થાઓએ મળીને વૈશ્વિક મહામારીનો ઉકેલ શોધી લીધો છે. તેમણે કહ્યું કે કોરોના સંકટમાં વૈજ્ઞાનિક સંસ્થાઓની ભૂમિકાની દેશે પ્રશંસા કરી છે. શ્રી મોદીએ કહ્યું કે સરકારના પ્રયાસોને ભારત આ સમયે વિશ્વ અનુસંધાનના રેન્કિંગમાં પ્રથમ 50 દેશોમાં સામેલ કરે છે. નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે કેન્દ્ર સરકાર અને આંદોલનકારી ખેડૂતોના આગેવાનો વચ્ચેની બેઠક હાલ પૂરી થઈ છે. હવે આગામી બેઠક 8મી જાન્યુઆરીએ યોજવાનું બંને પક્ષોએ નક્કી કર્યું છે. કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે મંત્રણાની ફળશ્રુતિ અંગે પત્રકારોને જણાવ્યું કે જે 3 કૃષિ કાયદા ઉપર ખેડૂતોનો વિરોધ છે તે કાયદાની દરેક કલમ દીઠ ચર્ચા કરવાનું સરકારે બેઠકમાં કહ્યું હતું, પરંતુ ખેડૂત આગેવાનોએ આવી ચર્ચાની તૈયારી દાખવી નહોતી. यूनियन और सरकार दोनों ने मिलकर तय किया कि 8 तारीख को पुनः 2 बजे बैठेंगे और इस चर्चा को आगे बढ़ाएंगे. चर्चा में स्वाभाविक रूप से माहौल अच्छा था, लेकिन एक्ट रिपील पर अड़े रहने के कारण कोई रास्ता बन नहीं पाया. लेकिन मुझे आशा है कि जिस प्रकार की बातचीत आज हुई है उस हिसाब से अगली बैठक में सार्थक चर्चा होगी और संभवतः हम लोग समाधान तक पहुंच पाएंगे. ખેડૂતોની સ્થિતિ અંગે કેન્દ્ર સરકાર હંમેશા સંવેદનશીલ હોવાનું જણાવતા શ્રી તોમરે કહ્યું હતું કે આગામી બેઠકમાં ઉકેલ નીકળે તેવી ચર્ચા થશે તેવી સરકારને આશા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કોચી મેંગલુરુ પ્રાકૃતિક ગેસ પાઇપલાઇન દેશને સમર્પિત કરશે. આ આયોજન વન નેશન વન ગેસ ગ્રીડની દિશામાં સીમાચિહ્નરૂપ છે. આ પાઇપલાઇન 450 કિલોમીટર લાંબી છે, જેને ગેલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા બનાવવામાં આવી છે. તે પ્રતિ દિવસ 1 કરોડ 20 લાખ મેટ્રિક ટન સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર પરિવહન ક્ષમતા ધરાવે છે. તેનાથી એર્નાકુલમ, થ્રીસુર, પાલકકડ, મલ્લાપુરમ, કોઝિકોડ, કન્નૂર અને કાસરગૌડ જિલ્લાઓમાં થઈને કેરળમાં કોચીમાં તરલ પ્રાકૃતિક ગેસ LNG રેગ્યુલેશન ટર્મિનલથી પ્રાકૃતિક ગેસ પરિવહન કરવામાં આવશે. આ યોજના આશરે 3000 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ છે અને તેનાથી 12 લાખથી વધુ લોકોને રોજગારી મળશે. માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે સરકારે બધા જ મંત્રાલયો અને વિભાગોને ડિજીલોકર અપનાવવા માટેની પ્રક્રિયાને ઝડપી કરવા માટે જણાવ્યું છે. એક ટ્વીટમાં શ્રી જાવડેકરે કહ્યું કે આજે સરકાર નાગરિકોને કોઈપણ સમસ્યા વગર તેમને અનુકૂળ સેવા આપવા માટે ન્યૂનતમ સરકાર અધિકતમ શાસનનો દ્રષ્ટિકોણ અપનાવી તે દિશામાં કામ કરી રહી છે. સરકારે આ વર્ષે 1 જાન્યુઆરીથી નવા દસ્તાવેજીકરણ અને દસ્તાવેજ ચકાસણી, ડિજીલોકર સહિત બધી જ પ્રક્રિયાઓ એકીકૃત કરવાનો નિર્ણય લીધો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. સંદેશ બાદ વધુ સમાચાર. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે કોરોનાના આજે કરાયેલા પરીક્ષણોમાં 38 લોકોમાં બ્રિટનથી આવેલા નવા સ્ટ્રેનના લક્ષણો જોવા મળ્યા છે, જેમાંથી 10 બેંગલુરુના નિમ્હાન્સ, હૈદરાબાદના CCMBમાં 3, પુણેના NIVમાં 5, દિલ્હીના IGIBમાં 11, NCDC નવી દિલ્હીમાં 8 અને કોલકાતાના NCBGમાં 1 વ્યક્તિમાં આ સંક્રમણ જોવા મળ્યું છે. સંક્રમિત નમૂનાના જીનોમ પરીક્ષણનું કામ 10 પ્રયોગશાળાઓમાં ચાલી રહ્યું છે. આ બધા જ સંક્રમિતોને રાજ્ય સરકારોના સ્વાસ્થ્ય કેન્દ્રોમાં આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
સંક્રમિતોના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને પણ આઇસોલેટ કરવામાં આવ્યા છે. સ્થિતિ પર સંપૂર્ણ રીતે દેખરેખ રાખવામાં આવી રહી છે અને સંક્રમણ પર નિયંત્રણ તથા પરીક્ષણ માટે રાજ્યોને સતત સલાહ આપવામાં આવી રહી છે. ભારતે આજે એન્ટાર્કટિકામાં 40મા વૈજ્ઞાનિક અભિયાનની શરૂઆત કરી. તેની સાથે જ દેશના દક્ષિણી શ્વેત મહાદ્વીપ એન્ટાર્કટિકાના વૈજ્ઞાનિક અભિયાનના 4 દાયકા પૂરા થયા છે. 40મા અભિયાનમાં 43 સભ્યોવાળી ટીમને આવતીકાલે ગોવાથી રવાના કરાશે. ચાર્ટર્ડ આઇસ ક્લાસ વેસલ MV વાસિલી ગોલોવનીનમાં સવાર આ ટીમ 30 દિવસમાં એન્ટાર્કટિકા પહોંચશે. 43માંથી 40 સભ્યોને ત્યાં મૂકીને આ વેસલ એપ્રિલમાં ભારત પરત ફરશે. આ વેસલ પહેલા ગયેલી ટીમને લઈને પરત ફરશે. વિદેશમંત્રી ડોક્ટર S જયશંકર આવતીકાલથી 3 દિવસ માટે શ્રીલંકાની મુલાકાતે જશે. તેઓ શ્રીલંકાના વિદેશમંત્રી સહિત શ્રીલંકાના નેતૃત્વ સાથે દ્વિપક્ષીય સંબંધો પર વ્યાપક ચર્ચા કરશે. ડોક્ટર S જયશંકરની આ મુલાકાત બંને દેશોના પરસ્પર હિતના બધા જ ક્ષેત્રોમાં ઘનિષ્ઠ અને સૌહાર્દપૂર્ણ સંબંધોને મજબૂત કરવા માટેની પ્રાથમિકતા દર્શાવે છે. ઉપરાષ્ટ્રપતિ શ્રી M વેંકૈયા નાયડુએ કોવિડની 2 રસીના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપવાની વાતની પ્રશંસા કરતા કહ્યું કે રસીની જાહેરાતની સાથે ભારતના વિજ્ઞાન ક્ષેત્રમાં હરણફાળ ભરવી એ આત્મનિર્ભર ભારતની ભાવનાને દર્શાવે છે. તેમણે કહ્યું કે તેનાથી માત્ર ભારતીયોને જ નહીં પરંતુ માનવતાને પણ મોટી સંખ્યામાં લાભ થશે. કોરોનાની સ્વદેશી વેક્સિન બનાવવાના પ્રયાસની સરાહના કરતા શ્રી નાયડુએ કહ્યું કે કોવેક્સિનમાં કેટલીક વિશિષ્ટ વિશેષતાઓ છે. તેમણે એમ પણ કહ્યું કે ભારત આવી ઘાતક બીમારીથી માનવજાતને બચાવવા માટેની વેક્સિનના ઉત્પાદનમાં મોખરે છે. ભારત અને એશિયાઈ વિકાસ બેંક ADBએ કર્ણાટકના બેંગલુરુમાં વીજળીની આપૂર્તિની ગુણવત્તા અને નિર્ભરતા વધારવાના ઉદ્દેશ્યથી વીજળી વિતરણ પ્રણાલીના નવીનીકરણ અને વધુ સારું બનાવવા માટે $10 કરોડ ધિરાણ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. બેંગલુરુ સ્માર્ટ ઉર્જા કારગર વીજળી વિતરણ પરિયોજનાના સમજૂતી કરાર પર નાણાં મંત્રાલયના અપર સચિવ ડોક્ટર CS મુહાપાત્રા અને બેંકના ભારતમાં પ્રભારી શ્રી હો યુ ચિયોંગે હસ્તાક્ષર કર્યા છે. ધિરાણ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા બાદ ડોક્ટર મુહાપાત્રાએ કહ્યું કે ઓવરહેડ વિતરણ લાઇનોને અંડરગ્રાઉન્ડ કેબલમાં પરિવર્તિત કરવાથી ઉર્જા કારગર વિતરણ નેટવર્ક બનાવવામાં, ટેકનિકલ અને વાણિજ્યિક નુકસાન ઓછું કરવામાં અને પ્રાકૃતિક આપત્તિઓને કારણે વીજળીમાં લઘુત્તમ અવરોધ હાંસલ કરવામાં મદદ મળશે. ઓડિશા સરકારે આ મહિનાની શરૂઆતમાં સરકારી અને ખાનગી ક્ષેત્રની સ્કૂલ અને કોલેજો ફરીથી ખોલવાની અનુમતિ આપી દીધી છે. શાળાઓ શુક્રવારથી ખોલવામાં આવશે અને કોલેજોમાં શિક્ષણ કાર્ય આવતા સોમવારથી શરૂ થશે. મહારાષ્ટ્રમાં કોવિડ સંક્રમણમાં ઘટાડો નોંધાતા કેટલાક જિલ્લામાં સ્કૂલો આજથી ફરી શરૂ કરવામાં આવી છે. પુણે, નાસિક, ઔરંગાબાદ અને પાલઘરની નગરસીમામાં આવતી સ્કૂલોમાં 9 થી 12 ધોરણના વિદ્યાર્થીઓને અનુમતિ આપવામાં આવી છે. બિહારમાં શૈક્ષણિક કાર્ય કોવિડના નિયમોને ધ્યાનમાં રાખીને આજથી ચાલુ કરવામાં આવ્યું છે. કોલેજ, ટ્યુશન ક્લાસ અને સ્કૂલમાં 50 વિદ્યાર્થીઓને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે ખેડૂતો પાસેથી ખરીફ પાકોની ખરીદી હજુ ચાલુ રાખી છે. સરકારે ગુજરાત સહિત 19 રાજ્યોમાંથી અત્યાર સુધી 4 કરોડ 99 લાખ મેટ્રિક ટન ડાંગરની ખરીદી લઘુત્તમ ટેકાના ભાવે કરી છે. આ ખરીદીને કારણે 64 લાખથી વધુ ખેડૂતોને લાભ થયો છે. આ ઉપરાંત પ્રાઇમ સપોર્ટ સ્કીમ હેઠળ ગુજરાત, તામિલનાડુ સહિત 10 રાજ્યોમાંથી 51,66,000 મેટ્રિક ટન કઠોળ અને તેલીબિયાની ખરીદીની દરખાસ્તને મંજૂરી આપી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશમાં બહુ જલ્દીથી વિશ્વનું સૌથી મોટું અભિયાન કોવિડ રસીકરણ શરૂ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચેની આગામી બેઠક 8મી જાન્યુઆરીએ યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કોચી મેંગલુરુ પ્રાકૃતિક ગેસ પાઇપલાઇન દેશને સમર્પિત કરશે. દેશમાં કોરોનામાં આજે કરાયેલા પરીક્ષણોમાં 38 લોકોમાં બ્રિટનથી આવેલા નવા સ્ટ્રેનના લક્ષણો જોવા મળ્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.